હવે આપણે સીધું જવાનું છે રેલવે સ્ટેશને અને અત્યારમાં 11 નંબરની બસ પકડીને જવાનું છે. સીધા જ આપણે રિક્ષા લઈને પહોંચી ગયા છે આપણે મેન જગ્યાએ જે ઠેકાણે આવવાનું હતું ત્યાં પહોંચી ગયા. અમાર બહુ જ બીમાર પડી ગયા હતા ને રાતના એને એડમિટ કર્યા હતા. આજ તો ગોંડલના ગાંઠિયા ખાવાના છે. આપણે કેશોદના ગાંઠિયા તો બહુ ખાધા. એને કંકોત્રીની યાદી કરવાની હતી, લિસ્ટ કરવાનું હતું, એ બધું થઈ ગયું છે. અમારે હજી ભાડે લેવા જોઈએ સાહેબ હાટું સૂટ લેવાનું છે. હસમુખ કુમાર અમાર ઘેર લાઈટ આવી ગઈ, હવે એમ જઈએ બરાબર ને? લે આવજો. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને સવારના 5:25 નો ટાઈમ થયો છે ને અમારે જવું છે અને ઈ તમારા માટે છે સરપ્રાઈઝ. પેલા કેવું નહીં, કેમ કે આજે ફાઇનલી છે ને અમારી 4 વાગે આંખ ખુલી ગઈ, નીંદર ઉડી ગઈ અને ટાઈમસર અમે તૈયાર પણ થઈ ગયા છે. હવે આપણે સીધું જવાનું છે રેલવે સ્ટેશને અને અત્યારમાં 11 નંબરની બસ પકડીને જવાનું છે. તો મેં કીધું પહેલા આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો લો, દિવસની શરૂઆત તો આજે આપણે 5:30 વાગ્યામાં થઈ છે ને હું તારા બે મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે ઘરેથી નીકળીએ ને જઈએ રેલવે સ્ટેશને. અને તમે બધા ત્યાં લગી વિચારો કે અમે ક્યાં જઈએ છીએ, શું કામ છે, શું નહીં, બધું જો તમને ખ્યાલ હોય, અંદાજ આવી ગયો હોય તો જલ્દીથી કમેન્ટ કરી દેજો. નહીતર પછી ત્યાં પહોંચીને તમને કહીશ કે આપણે ક્યાં જઈએ છીએ, કોની ઘરે જઈએ છીએ, શું કામે જઈએ છીએ, એ બધું તમને કહે. બરાબર? તો બસ આજ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. અને થોડીક સરપ્રાઈઝ રાખીએ ને તો તમને અને અમને બેયને મજા આવે. એટલે થોડુંક વિચારો ને હાલો જઈએ મળ્યા રેલવે સ્ટેશને જઈને. ચલો ચલો ફ્રેન્ડ, તો આપણે પહોંચી ગયા છે રેલવે સ્ટેશને અને 15 મિનિટ થઈ આપણે હાલીને પહોંચતા. અને અમદાવાદ વાળી ટ્રેન જો અહીંયા ઊભી છે. હાલો સાહેબ ગયા છે ટિકિટ લેવા. આપણી ટ્રેન હજી આવશે 15-20 મિનિટમાં. હાલો, ટિકિટ લેવાઈ ગઈ છે અને આપણે જવાનું છે સામેના પ્લેટફોર્મે. તો હાલો હવે ટ્રેન જાય પછી તો પૂકે એવું છે. હાલો 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 જલ્દી 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 જલ્દી. હાલો ફ્રેન્ડ, તો અમારી ટ્રેન આવી ગઈ છે ને ટ્રેન છે ટાઈમ સર એક્ઝેક્ટ ટાઈમે આવી છે, નહીં વહેલી કે નહીં મોડી. તો જોઈએ ભીડ કેટલીક છે. હેલો ફ્રેન્ડ, તો રેલવે સ્ટેશનેથી સીધા જ આપણે રિક્ષા લઈને પહોંચી ગયા છે આપણે મેન જગ્યાએ જે ઠેકાણે આવવાનું હતું ત્યાં પહોંચી ગયા. તો જોઈએ અમારે અત્યારમાં અમારા હાલ હવાલ કેવા છે. જો હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી અમે પહોંચી ગયા છે અમારે ઠેકાણે. અને તમને થોડો ઘણો અંદાજ આવી ગયો છે કે અમે ક્યાં આવ્યા છે. તો હવે જાજુ સરપ્રાઈઝ કે સસ્પેન્સ રાખવું નથી. તમને બધાને કહી દઉં કે અમે આવ્યા છે ગોંડલ મારા મોટા નણંદની ઘરે. તો અત્યારે ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. અને અહીંયા જો અમારા બેન બેઠા છે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને સાહેબ ફોનમાં હચવાણા છે. પહેલાં તો બેનભાઈ બે રાઈજાઈ કરી લીધી, એમ આવ્યા એને 5 મિનિટ થઈ, 5-10 મિનિટ થઈ ગઈ કા. અને હસમુખ કુમાર ને ધારા બે ગયા છે નાસ્તો લેવા. કેમ કે કોઈ પણ આવે ને એટલે અમારા હસમુખ કુમાર પહેલાં જ ગાડીને કિક મારે અને નાસ્તો લેવા જાય. તમે વાત કરો કે ન કરો, પહેલાં ખાવાનું કામ કરો એ છે. આવે પછી મળીએ. અને અમે આવ્યા ને એનું કારણ એ છે, ખાસ કારણ કે 10 દી પહેલાં છે ને હસમુખ કુમાર બહુ જ બીમાર પડી ગયા હતા ને રાતના એને એડમિટ કર્યા હતા. તો ત્યારે નહોતું પહોંચાણું, બાને મોકલી દીધા હતા. બા આવ્યા હતા ખબર પૂછવા. તો અમારે હસમુખ કુમારની ખબર પૂછવાની હતી. પછી અમારા ભાણેજના લગ્ન છે હમણાં મહિનો દિવસ પછી, તો એની તૈયારી હાલે છે. તો હું છે હું નહીં એ બધું જોવા હાટું આવ્યા હતા.
તો આવું બધું છે. ને આ બાજુ અમારી ઈશાબેન બનાવે છે ચા. આ છે મારી નાની ભાણેજ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો તમે બધા આવી જાઓ ચા નાસ્તો કરવા, કેમ કે આપણે સવારના નીકળ્યા છે તો ચા પીને જ આવ્યા હતા, એટલે હવે નાસ્તો પાણી કરી લઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને કોણ કોણ ગોંડલથી મારા બ્લોગ જોવે છે એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. તો હાલો ધારા ને કુવાબે આવે ને પછી મળીએ. આ તમે નાસ્તો લેવા ગયા હતા કે કોણ લેવા ગયા હતા? હસમુખકુમાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે તબિયત પાણી હવે? આનમ 15 દી પહેલા તો હેરાન કરી દીધા હતા ને, રાતના બધા થોડા થોડી કરવી દીધા હતા, હવે આનંદ છે. જો ધારાબેન અત્યારમાં ગયા હતા ને તો ગાંઠિયા આવ્યા છે નાસ્તામાં, અને કોને લઈ અત્યારમાં નહીં, પેલા ફ્રીજમાં મૂકી જાય, પેલા નાસ્તો કરવાનો છે. તો હાલો ફ્રેન્ડ બધાય નાસ્તો કરવાના. આજ તો ગોંડલના ગાંઠિયા ખાવાના છે આપણે. કેશોદના ગાંઠિયા તો બહુ ખાધા. ગોંડલના ગાંઠિયા ને થેપલા ને મસ્ત મસાલાવાળી ચા ને મરચા. આપણે આવે એટલી ચટણી ને સંભારા નથી આવતા, એટલે એ થોડુંક અમને આકરું લાગે કાસા. તો હાલો ચા નાસ્તો કરી લઈએ. અને ધારાબેન જો એને ફુવાની પાછળ બેહીને કોણ ખાય, જો કે મમ્મીને સામે બેહીને ખાય તો ઉપાધી ને, એટલે પાછળ હતાઈને બેઠું જઈએ. એને નાસ્તો નથી કરવો. હાલો અમે ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 12:15 વાગ્યાનો, ને 12:15 વાગ્યામાં મારે બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાઓ બધાય બપોરા કરવાની. બપોરામાં છે બટેટાનું શાક, કેરીનો રસ, ખમણ, કટલેસ, કેરીનું શાક, રોટલી, ચટણી, દાળ ભાત અને છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાઓ બધાય બપોરા કરવા. બપોરા કરી લે, કેમ કે અમારા હસમુખકુમારને છે ને 12 થી 12:30 વચ્ચે બપોરા કરવા જોઈએ. એટલે ગમે એવા મહેમાન આવે 1 વાગે જમતા હોય 2 વાગે જમતા હોય, એને 12 વાગે જમી લેવાનું. કા સાહેબ? અને સાહેબે તો છે ને 2 કલાકનો નિંદરનો કોટોય પૂરો કરી લીધો હો. અમે વાતું કરી ને કંકોત્રી લખીને બધું પરિયાણ કર્યું ને સાહેબે નિંદર જ કરી છે. જો આ ભાણેજના લગ્ન છે ને મામા નિંદરમાં ગયા. આ ક્યાં મામા છે? કંસ મામા, શકુની મામા છે, એને નિંદર બહુ આવે. ઈશા હે કહીએ ચાલો બપોરા કરી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો આ વેલમાં છે ને એક ચક્કીનો માળો છે ને એમાં સરસ એવા જો 3 બચ્ચા છે. જો કેવા નાના નાના બચ્ચા છે અંદર બેઠા. અને માળો જો કઈ જગ્યાએ એક જ ડાળી ઉપર છે ને અટકો છે ને નાની ચક્કીએ માળો બનાવ્યો છે. તો કેવો સરસ માળો છે ને અંદર એના બચ્ચા છે. જો ફ્રેન્ડ ટાઈમ થયો છે 5 વાગ્યાનો ને અમારા નણંદભાઈએ છે ને આ ઘડિયાળ અમને છેતરવા હાટું થઈને રાખી. અત્યારે ટાઈમ થયો છે જો 5:30 વાગ્યાનો ને સાહેબ હજી હુતા છે. ઊભા થાવ હાલો, 6:30 ની ટ્રેન છે. અહીં આવીને નીંદર જ કરી છે. હાલો હવે ચા પાણી પીએ. અને જો આ રૂમ અમે અમારા બાપાનો કરીને બેઠા હતા. આજ આખું બપોર વાતુના વડા જ થઈતા છે. જો હા 2 વર્ષની વાતું ભેગી થઈ હતી ને આજ છે ને કોટો પૂરો કર્યો ને સાહેબે નીંદરનો કોટો પૂરો કર્યો. કેમ કે જો મસ્ત એસી ચાલુ છે. ઘેરે તો સાહેબ એસીમાં જ હુએ, એટલે અહીં એસી વગર નીંદર નો આવે. હા એસી કી તેસી કા. તમારા હસમુખકુમાર તો છે ને ચા પાણી પીને નીકળી ગયા ગામમાં. એ કે તમે વાતો કરો, બેહો, જી કરો. એ કે હું તો જાઉં. એનો ઘર છે ને મારી જેમ ઘરમાં ટાટીઓ ટકે નહીં. એને ટાઈમ થાય ને એટલે નીકળી જવાની. કા
સાહેબ આ રૂમાલ પડ્યો હાલો હાલો તો હવે તૈયાર થઈએ ચા પાણી પીએ અને પછી ફરી પાછા ઘર તરફ જવા નીકળીએ કેમ કે અમારે જે કામ હતું જે જોવાનું હતું જાણવાનું હતું એ બધું થઈ ગયું છે અને 2 વર્ષે અમે આવ્યા પાસે 2 વર્ષે નણંદબાના ઘરની મુલાકાત લીધી હતી બસ હવે મહિનો સવા મહિના જેવું છે ભાણેજની લગ્નના તો એની બધી તૈયારી થઈ ગઈ જોઈ લીધું કંઈ ઘટતું નથી ને કંકોત્રીની યાદી કરવાની હતી લિસ્ટ કરવાનું હતું એ બધું થઈ ગયું છે તો બસ હવે પોચે પગે અહીંથી નીકળીએ અને જાય કેસો હે સાહેબ કે રોકાવું એટલે થાય ઘર ભીતર પછી હવે અમારે થોડી લગ્નની તૈયારી કરવી જોઈએ ને મામેરિયા છીએ કે વાતું મને તો ટેન્શન આવી ગયું હું કરી હે સાહેબ હાલો આપણે ખરીદી કરવી જોઈએ ને હા સાહેબ ને તો કપડાની ખરીદી થઈ ગઈ અમારે હજી ભાડે લેવા જોઈએ સાહેબ હાટું સૂટ લેવાનું છે એને લગ્નમાં નહોતું પહેર્યું ને એટલે કે શેરવાની લેવી તમારી એક ને ભાણે જ છે હવે હે માનવના લગ્નમાં તો પહેરો તૈયાર વાત તૈયાર આમાં તો પહેરવી જ પડે નો હાલે તારા એ ઉપરથી બંધ કરી દીધું તારા જવજી તારા બંધ કરીને વહી ગઈ દરવાજા ઉપરથી બંધ કરી દેવાય હે આ એસી તો બંધ કરજો સોલાર છે તો અરે હોય આ તો જો બારોબાર ગરમ ગરમ ભરાડ આવે છે રખ રખે હો લાઈટ નો કાપ હતો એટલે તમે સમજીને નીકળી ગયા કા સાહેબ લાઈટ આવી ગયા હવે આમ ઘરે જઈએ હસમુખ કુમાર અમાર ઘેર લાઈટ આવી ગયા હવે એમ જઈએ બરાબર ને લે આવજો અમારા ગામમાં લાઈટ નો કાપ હતો એટલે અમે અહીંયા આવ્યા હતા ત્યાં ગરમીનું બફાવું ને કાધારા અને અમારા ધારાના હાલ હવાલ જો આમ જો આજ છે ને એના ફુવાને ફુવાઈ નથી દીધા કે હૈખે નથી બેહવા દીધા થોડીક વાર થાય ને તો નીચે આવે થોડીક વાર થાય તો ઉપર જાય વળી બજારમાં આટો મારવા જાય આજ તો છે ને ધારાએ કામ ઉપાડ્યું નહીં હવે એને બગીચે જવું છે ક્યાંય બગીચે નથી જવું હાલો આપણે ટ્રેન છે આગળ 6:30 વાગ્યાની તો આપણી પાસે અડધી કલાક છે ફટાફટ ચા પાણી પી લઈએ માથા મોઢા કરીને તૈયાર થઈ જઈએ અને તમારા આ વાઘા બદલાવો આ સફેદ કલર દેખાતો નથી જોતો હમણાં ટ્રેનમાં બેઠા ભેગી સુઈ જવાની છે હા હવે ફૂલ નીંદરમાં છે તારા હાલો હવે એમ જઈએ તબિયતનું ધ્યાન રાખજો દવા ટાઈમસર પીતા રહેજો તમે ને મારા ભાઈ બે કેમ કે બે છે ને હાજા બાંધા રે એકબીજાનું ધ્યાન રાખે એટલે વાંધો નથી આવતો એટલે એવું બધું છે અમારા નીતાબેનની તબિયત થોડીક વધારે ખરાબ રહી છે અને વાતાવરણમાં થોડોક ફેરફાર હોય એટલે થોડુંક વધારે તો હાલો હવે આજનો દિવસ તો અમારો વાતુમાં જ ગયો કા નીતાબેન હા 1.5-2 વર્ષની વાતું ભેગી થઈ હતી ને હાલો હસમુખ કુમાર આવજો અને તબિયતનું ધ્યાન રાખજો બાય બાય પછી ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખજો હવે આપણે મહિનો દીધ છે આપણા હાથમાં પ્રસંગ તે માથે આવીને ઉભો ને હવે હાજા મંદા થાવું ને તો ક્યાંય ના નથી એવું થાય હો હાલો ઈશા આવજો હાલો તો હવે આપણે ફરી પાછા લે હું અંદર બેઠી તારા અહીંથી ઉતરી ગઈ કે આ બાજુ ઉતરી બંધ કરી દો હાલો આવજો અને તમે મને ફોન કરજો તમારે બધું થઈ જશે એટલે બરાબર એ પ્રમાણે મને ખબર પડે હો હાલો તો પહોંચીને ફોન કરશું આવજો હાલો હાલો તો હવે આપણે જઈએ હાલો આવજો અમારા તારાબેન ને તો જવાનું મન નથી થતું કા બેન હાલો ફ્રેન્ડ તો અમે પહોંચી ગયા છે રેલવે સ્ટેશને અને તારાબેન ને અંડરગ્રાઉન્ડ જે રસ્તો છે ને જોવો તો પપ્પાને લઈને ગઈ હતી જોવા ક્યાં તો કેમ પાછા આવ્યા ખાલી રસ્તો બતાવવા ગયા પછી ટ્રેન આવી ગઈ તો જાવું તું કરતા હાલો હવે ટ્રેન ની રાહ જોઈને બેઠા સવારે કેશોદ બેઠા હતા રાહ જોઈને અત્યારે અહીંયા બેઠા કેશો હા તરત જ આવી ગઈ હતી પહોંચ્યા તરત જ અહીંયા તો 10-15 મિનિટ બેસવું પડશે
કે 7 વાગ્યાની ટ્રેન છે કા પવન કેવો સરસ છે મસ્ત ઠંડો ઠંડો પાછળ દેખીએ આગળ દેખીએ ઉતારશે તો કેશોદ જ પ્લેટફોર્મ આગળ પાછળ થઈ ગયું હાલો ઘરે પહોંચશું તો 9 સાડા 9 થઈ ગયા સાડા 9 વાગી ગયા કે દિવસના પરિયાણ કરતા હતા પ્લાન કરતા હતા આવવું ગોંડલ જાવું ખબર પૂછવા જાવું કેમ કે હસમુખ કુમારે હમણાં બીમાર થઈ ગયા હતા કા પછી એક બાજુ લગ્નની તૈયારીઓ હાલે છે અમારી નીતાબેન હાજામાનદાર રહી એ તો 4-5 વર્ષ છે નીતાબેન તો હાજામાનદાર રહી કા એને 2 દિવસે 3 દિવસે બાટલા ચડાવવા પડે બહુ જ એટલે બહુ જ એને નબળાઈ રહી થોડીક ડાયાબિટીસ છે એવું બધું છે ટેન્શન લઈને એટલે વધારે બીમાર પડી જાય એટલે એવું બધું હાલે તો આવવાનો ટાઈમ નહોતો મળતો અને માનવ આવ્યો તો ત્યારે એને મળવા આવું હતું ત્યારે જ દાખલ કર્યા હતા કા માનવ આવ્યો ને ત્યારે નહીતર એ આવવાના જ હતા મળવા ને અમારે આવવાનું હતું પણ બધું થયું ભેગું માનવ આવ્યો તો કટોકટીનો ટાઈમ હતો એટલે પછી બાને મોકલા હતા બા 2 દિવસ અહીં રહી ગયા અને પછી મેં કીધું ટાઈમ મળે ને એટલે આપણે જઈએ તો અત્યારે તો વાંધો નથી પછી ઉંમર પ્રમાણે બધી તકલીફ થાય કેમ કે અમારા 4 ભાંડેડામાં અમારા નીતાબેન બધાથી મોટા છે અને થોડુંક શરીરનું લેણુંનું હોય એને છેલ્લા 5-7 વર્ષ થયા તો કંઈક ને કંઈક તકલીફ હોય જ કા હાજી માંદી રહી જ કંઈક ને કંઈક તકલીફ હોય જ એટલે દાખલ કરવા પડે ને અત્યારે તો એવી પોઝિશન છે કે અહીંયા વધારે પડતું હાલે કે કંઈક જમવામાં ફેરફાર થાય કે ટેન્શન આવી જાય તો તરત જ એને દાખલ કરવા પડે ને બાટલા ચડાવવા પડે એટલે કામ એ છે ને નહીવત જ કરે કેમ કે અત્યારે સાડીનોય વજન ઉપાડી ન શકતા તમે આ જોયું એ કેવા કપડામાં હતા તો અત્યારે કોટ સેટ પહેરે ક્યારેય પહેર્યું નથી ને એવું કપડું અત્યારે પહેરે છે કોટ સેટ એટલે હળવું ફૂલ જેવું અને પોતે ફ્રી એ રહે ને ટેન્શન ફ્રી રહે એટલે કામ થાય એટલું કરવાનું નહીંતર કામવાળા બેન આવે છે કામ કરાવી લે ને હવે એક ભાણેજ છે એ હમણાં બસ 1-1.5 મહિનામાં વહી જાય સાસરે પછી 2 માણાનું કામ તો ધીમે ધીમે કામ કરશે ને એમાં રચ્યા પચ્યા રહે એટલે વાંધો નહીં આવે પછી તો હવે ઉપરવાળાની જેવી ઈચ્છા કા સાહેબ પછી તો હવે જોઈએ શું થાય શું નહીં પછી બધા વારા ફરતી આટો ફેરો કરતા રહેવું એટલે એનું મન અડવું રહે ટાઈમ જાય તો હાલો ઘણી બધી વાતો કરી લીધી મેં તો એટલી વાત કરવાનો ટાઈમ નહોતો મળ્યો કેમ કે બપોરના બધા અમે બધી લિસ્ટ કરવામાં હતા ને યાદી કરતા હતા ને કંઈ ભૂલાતું નથી ને બધું એવું બધું કેમ કે કુટુંબ પરિવાર હગાવાલા એવો પ્રસંગ હોય એટલે કોઈ ભૂલાઈ જાય તો વળી એમ થાય કે આ રહી ગયું ને ઓલું રહી ગયું એટલે બધી યાદી કરીને સાહેબે તો નિંદરનો જ ખોટો પૂરો કર્યો અમે બધી વસ્તુ જોઈને કાઢવીને એટલે પછી આપણે ટાણે આવીએ ને ત્યારે પછી ટેન્શન ન રહી જોવાનું કે આ જોવાનું રહી ગયું આ જોવાનું રહી ગયું એટલે ટાઈમસર આપણે આવી ગયા એટલે બધું જોઈ લીધું એટલે કંઈ ઘટતું નથી તોય ઘટતું હોય સર આપણે ફોન કરીને એકબીજા વાત કરી લઈએ તો સારું હાલો મળ્યા હવે હાલો ફ્રેન્ડ તો અમારી ટ્રેન આવી ગઈ છે સવારે ટાઈમ ટુ ટાઈમ ટ્રેન હતી ને અત્યારે છે ને 15 મિનિટ મોડી છે અહીં નાઈ 7:20 થઈ ગઈ છે જવું હા ભરચક જગ્યા મળશે આમાં ફૂલ છે ઓ ફૂલ આમાં જગ્યા મળવી કઠણ છે ઊભા એટલે એમાં આજ રવિવાર આમ તો જો ખચાખચ કરી છે જો આખો ડબ્બો ફૂલ સાહેબે અમને છે ને ગાંધીએ બેહાડ્યા છે જગ્યા નથી તારા બેન આ સવારે આવતા ત્યારે ઉપર બેસવાનો બહુ શોખ હતો ને ન છૂટતો ઉપર બેસી હવે કોઈ દી કે તારા તારા આમ જો નીચે બેહાઈ દે ઉપર ના ઉપર અમારે એટલી જીત કરતી હતી ને જગ્યા હતી ને એને ઉપર બેસવું તો ત્યાં ન છૂટે અમારે ઉપર બેસવું કોઈનું કાંઈ વાંધો નહીં હાલો ફ્રેન્ડ તો આપણું સ્ટેશન આવી ગયું છે તો હવે આપણે ફરિયાણ કરીએ ને ઉતરી જઈએ સવારના 4 વાગ્યાની વાત છે 10 વાગે ઘરે પહોંચીએ તો સાચા બસ હાલો હવે સ્ટેશન આવે એટલી છે વિડીયોમાં જોડાયેલા જો બધાય હે આ કેશોદમાં રહે આ બધા તો છે ને માળિયાની બાજુ રહે છે પછી આવજો બધાય કેશોદ આવો ત્યારે હો ચોક્કસ હું યાદી આપી દે બધાયને
અને ધારાને ભૂખ લાગી નથી. હાલો કોઈ બહાર તો નીકળો પ્લેટફોર્મ ને કે અહીંયા આવશે. ઓલા જનતા વાળાને ફોન કરો ને કે અમે આવ્યા. રેકડી લઈને આવી જજો ને કે તમારે ઘરે હાલો તો હવે જઈએ ઘરે. અને જો ફ્રેન્ડ ખાલી લગભગ બધા કેસો વિચારવા વાળા જ હતા. ગજબનો ટ્રાફિક છે આજ. હાલો સવારે આપણે અહીંથી વિડીયોની શરૂઆત કરી હતી ને અત્યારે પાછી વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ. એક ઘરે જઈને આપણે કન્ટિન્યુ રાખશું. જોઈએ હવે રિક્ષા ગોતીએ ને ઘરે જઈએ. બરાબર હાલો હાલો ફ્રેન્ડ. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અને ટાઈમ થયો છે 10 વાગ્યાનો. તો બસ હવે જાજી કંઈ વાતો કરવી નથી કેમ કે હજી અત્યારે કંઈક ખાવા પીવાનું જુગાડ કરવાનું છે. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.